હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં જોયું હતું તે આઉબાઉફનો સિદ્ધાંત. હવે આજે આપણે જોઈશું બીજો નિયમ, જે છે પૌલીનો નિષેધનો નિયમ. બીજો નિયમ છે પૌલીનો નિષેધનો નિયમ. આજે આપણે આ બીજા નિયમ વિશે સમજીશું. એની અંદર તો પહેલાં છે પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ આંકનો સેટ એક સરખો હોઈ શકે નહીં. અથવા તો તેની બીજી વ્યાખ્યા આ પ્રમાણે થાય છે, જે હું તમને સમજાવીશ. બીજી વ્યાખ્યા તેની છે એક કક્ષકમાં માત્ર બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે અને આ ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. જો આનો નિયમ શું છે? એક કક્ષકમાં માત્ર બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. હવે એક કક્ષકમાં માત્ર બે જ ઇલેક્ટ્રોન, એટલે કે દેખો આ બોક્સ છે, આ કક્ષક છે. હવે તેની અંદર બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, એટલે કે બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. અને આ ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં. હવે બે ઇલેક્ટ્રોન સમાઈ શકે. હવે શું કીધું છે? એકબીજાથી વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ એટલે કે આ ઉપરની નીચે છે, આ ઉપરની દિશા છે, તો આ કેવી હોય? નીચેની દિશા. બરાબર. જો એક કક્ષકમાં બે જ ઇલેક્ટ્રોન ભરાઈ શકે, બરાબર, બે થયા. એક ઉપરની દિશામાં, એક નીચેની દિશામાં, એટલે કેવી થઈ? વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ, જે આપણે અહીંયા સાબિત કર્યું છે. બરાબર. એક ઉપરની દિશામાં છે, એક કેવું છે? નીચેની દિશામાં, એટલે કે ઉપર +1/2, આપણે સ્પિન ક્વોન્ટમ આંક ભણી ગયા તેમ, અને એક છે -1/2. ઉપરની દિશામાં +1/2, નીચેની દિશામાં -1/2. આનો નિયમ શું હતો? પૌલીનો નિષેધનો નિયમ, કે એક કક્ષકમાં માત્ર બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, જે આપણે બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકીએ છીએ. અને આ ઇલેક્ટ્રોનના ભ્રમણ, હવે આ બેના ભ્રમણ કેવા છે? એકબીજાથી વિરુદ્ધ દિશામાં. એક ઉપર જાય છે, એક નીચે જાય છે, તો શું થયું? એકબીજાથી વિરુદ્ધ દિશામાં થયા. આ છે પૌલીનો નિષેધનો નિયમ. આ શું છે? પૌલીનો નિષેધનો નિયમ. ઓકે, થેન્ક યુ મિત્રો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ શેર કરજો. થેન્ક યુ.